બિઝનેસ એકાઉન્ટમાં યુનિટ 3 સ્ટાર્ટ કરીએ. ચેપ્ટરનું નામ છે અકાઉન્ટ કરંટ એન્ડ એવરેજ ડ્યુ ડેટ. હવે સમજીએ એવરેજ ડ્યુ ડેટ અને અકાઉન્ટ કરંટ શું કામ પ્રિપેર કરવામાં આવે, એનો કન્સેપ્ટ શું છે અને એને લગતા સમ, ઇમ્પોર્ટન્ટ સમ આપણે જોઈએ. એવરેજ ડ્યુ ડેટ એટલે શું? જનરલી બિઝનેસની અંદર બે પાર્ટી વચ્ચે ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન થતા હોય. એક પાર્ટી પાસેથી ખરીદી પણ કરવામાં આવતી હોય, એ જ પાર્ટીને માલ વેચવામાં પણ આવતો હોય. તો અને એ ફ્રીક્વન્સી કન્ટિન્યુઅસ વર્ષ દરમિયાન અથવા ડ્યુરિંગ અ પીરિયડ ઓફ ટાઈમ કન્ટિન્યુઅસ પોર્શનની અંદર થતી હોય. તો આવા જે ટ્રાન્ઝેક્શન થતા હોય એ ટ્રાન્ઝેક્શન માટે સ્પેસિફાઈડ પેમેન્ટની ડેટ નક્કી કરવા માટે આપણે એક ડેટ સ્પેસિફાઈડ કરીએ, કેલ્ક્યુલેટ કરીએ, એને કહેવાય એવરેજ ડ્યુ ડેટ. એને ગુજરાતીમાં કહેવાય સરેરાશ પાકતી તારીખ. એ તારીખે જો પેમેન્ટ કરવામાં આવે પરચેઝર દ્વારા તો એને પણ નુકસાન ન જાય અને સેલરને પણ નુકસાન ન જાય, એટલા માટે એક સ્પેસિફાઈડ ડેટ નક્કી કરવામાં આવે. કારણ કે ટ્રાન્ઝેક્શન ઘણા બધા થતા હોય. એક એક્ઝામ્પલ આપું, મિસ્ટર એક્સ અને મિસ્ટર વાય વચ્ચે ઘણા બધા ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન સેલ અને પરચેસના થતા હોય. તો આ ટ્રાન્ઝેક્શનમાં ડ્યુરિંગ ધ મંથ દરમિયાન 7 થી 8 વખત ટ્રાન્ઝેક્શન થયેલા હોય. તો કયા ડેટે પેમેન્ટ કરે તો સેલરને પણ નુકસાન ન જાય અને પરચેસરને પણ નુકસાન ન જાય, તો એવી એક ડેટ સ્પેસિફાઈડ કરવામાં આવે, ડેટનું કેલ્ક્યુલેશન કરવામાં આવે. એ ડેટને કહેવાય એવરેજ ડ્યુ ડેટ. અને એને લગતા આપણે સમ જોઈએ એટલે તમને ખ્યાલ આવી જશે. સૌ પ્રથમ પહેલાં એવરેજ ડ્યુ ડેટના સમ જોઈએ અને પછી અકાઉન્ટ કરંટના સમ જોઈએ. જે સમ આપેલા છે 4 સમ છે, એ 4 ઇમ્પોર્ટન્ટ છે. કેલ્ક્યુલેટ કરીને પ્રોપર સમ જોઈ લેવા. ડિસ્ક્રિપ્શન બોક્સમાં, મારા વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની પીડીએફ પણ આપેલી હશે. એ પીડીએફ ડાઉનલોડ કરીને લખીને કેલ્ક્યુલેટ કરી શકશો. બુક લ્યો તોય સારું છે, ન લ્યો તો એમ બુકમાંથી કેલ્ક્યુલેટ કરીને તમે સમ તમારી રીતે કેલ્ક્યુલેટ કરી શકશો. હવે 1 બાય 1 સમ જોઈએ એટલે તમને ખ્યાલ આવી જશે. સમ નંબર ફર્સ્ટ, અ સર્ટેન એડીડી. એડીડી મીન્સ એવરેજ ડ્યુ ડેટ. સૌથી પહેલાં પૂછેલું છે કે એવરેજ ડ્યુ ડેટ નક્કી કરો અને એના માટેના ટ્રાન્ઝેક્શન આપેલા છે. ટોટલ 1 2 3 4 4 પ્રકારના ટ્રાન્ઝેક્શન થયેલા છે. અમાઉન્ટ ઇન્વોલ્વ છે. પછી ડ્યુ ડેટ છે પહેલી તારીખ 17 મે, પછી સેકન્ડ છે 22 જુલાઈ, 2 ઓગસ્ટ અને 30 ઓગસ્ટ. ટોટલ લાયબિલિટી, ટોટલ પેમેન્ટ કરવાનું છે 21,000. આવું ક્વેશ્ચનની અંદર આપેલું છે. હવે આપણે જ્યારે કેલ્ક્યુલેટ કરવાનું હોય ત્યારે આપણે ડાયરેક્ટ પહેલાં એક બેઝ ડેટ નક્કી કરવી પડે. બેઝ ડેટ એટલે શું કે એ ડેટથી આપણે બધા ટ્રાન્ઝેક્શન, એ ડેટથી બેઝ ડેટના ટ્રાન્ઝેક્શનથી પેમેન્ટ સુધીના અથવા એના પછીના ટ્રાન્ઝેક્શન સુધીની ડેટ નક્કી કરવામાં આવે. અહીંયા પહેલા ક્વેશ્ચનની અંદર બેઝ ડેટ પહેલી જ જે આપેલી હોય, અહીંયા ટોટલ 4 ડેટ છે, એમાં સૌથી પહેલી ડેટ ટ્રાન્ઝેક્શન છે 17 મે, તો એને આપણે બેઝ ડેટ એઝ્યુમ કરવાની. 17 મે આપણે બેઝ ડેટ તરીકે કન્સિડર કરીએ. એને બેઝ ડેટ કહેવાય અને અમુક વખત અમુક બુકમાં ઝીરો ડેટ એવી રીતનો શબ્દ પણ યુઝ કરેલો છે. બંનેનો મતલબ સેમ થાય. તો કોલમ સાવ સિમ્પલ છે. શું કરવાનું છે? ડેટ નક્કી કરવાની કે આ 4 ટ્રાન્ઝેક્શન કોઈ પણ બે પાર્ટી વચ્ચે થયેલા છે, એમાંથી કઈ ડેટે હું પેમેન્ટ કરું તો પરચેસરને પણ નુકસાન ન થાય અને સેલરને પણ નુકસાન ન થાય. જો એવરેજ ડ્યુ ડેટ કરતાં પછી પેમેન્ટ કરવામાં આવે તો પરચેસરે એનું ઇન્ટરેસ્ટ આપવું પડે. એવરેજ ડ્યુ ડેટ કરતાં પહેલાં જો પેમેન્ટ કરવામાં આવે તો એને રિબેટ મળે. તો કઈ રીતે એ ડેટ નક્કી થાય અને એનું કેલ્ક્યુલેશન નક્કી થાય અકાઉન્ટિંગના ફોર્મથી, તો એ આપણે જોઈએ. ટ્રાન્ઝેક્શન ટોટલ 4 ટ્રાન્ઝેક્શન અને 4ની અમાઉન્ટ. આ તો એઝ ઇટ ઇઝ આપેલું છે ક્વેશ્ચનમાં. ડ્યુ ડેટ પણ ક્વેશ્ચનની અંદર આપેલું છે. આપણો આન્સર સ્ટાર્ટ થાય અહીંથી. આન્સરમાં શું લખશું? ડેઝ ફ્રોમ બેઝ ડેટ ટુ ડ્યુ ડેટ. બેઝ ડેટ એટલે આપણે કઈ ડેટ ધારેલી છે, સૌથી પહેલી ડેટ હોય એ જ ધારી લેવાની. બેઝ એટલે આધાર તારીખ. એ તારીખથી લઈને એના પછીના ટ્રાન્ઝેક્શન સુધીના દિવસોને કેલ્ક્યુલેટ કરવાના. તો આપણે પહેલાં જ 17 મે છે તો એને બેઝ ડેટ ધારી દીધી. 17 મેથી 17 મે સુધી એટલે પહેલે જ દિવસે તો 0 આવે. અને પ્રોડક્ટ એટલે શું? તો કે અમાઉન્ટ ઇન્ટુ ડેઝ. અમાઉન્ટનું મલ્ટિપ્લિકેશન કોની સાથે? ડેઝ સાથે. તો પહેલામાં 0 ડે, 17 થી 17 તારીખ એટલે 0 દિવસ, તો 3,000 રૂપિયા ઇન્ટુ 0 એટલે અમાઉન્ટ કેટલી આવશે? અહીંયા 0. પછી બીજામાં 17 મેથી ક્યાં સુધી આપણે પહોંચવાનું છે? 22 જુલાઈ.
તો ખાસ જો કેલ્ક્યુલેટ કરવામાં દિવસો કેલ્ક્યુલેટ કરવામાં ધ્યાન રાખવાનું. સૌથી પહેલાં કેલ્ક્યુલેટરમાં મેની અંદર કેટલા દિવસો હોય? 31. 31માંથી 17 દિવસ જાય. આપણે પહોંચવાનું છે ક્યાં? 22 જુલાઈ સુધી. ક્યારથી? તો કે 17 મેથી. 17 મે શું કામ? બેઝ ડેટ છે. બેઝ ડેટથી એના પછીના ટ્રાન્ઝેક્શન, સેકન્ડ ટ્રાન્ઝેક્શન સુધી. બેઝ ડેટ 17 મે. 17 મેથી લઈને 22 જુલાઈ. એટલે મેની અંદરના 31માંથી 17 માઇનસ કરીએ એટલે થાય 14 દિવસ. આ મેના. પછી જૂનના કેટલા દિવસ થાય? 30 દિવસ. અને જુલાઈના કેટલા દિવસ આપણે કન્સિડર કરશું? 22 દિવસ. એ ક્વેશ્ચનમાં આપેલા જ છે. તો કેલ્ક્યુલેટરમાં 14 પ્લસ 30 પ્લસ 22 એટલે કેલ્ક્યુલેટ કરશો એટલે તમારા દિવસો આવશે 66 ડેઝ, જે આપણે કેલ્ક્યુલેટ કર્યા. 14 પ્લસ 30 પ્લસ 22. હવે 66 ડેઝનું મલ્ટિપ્લિકેશન 6000 થશે એટલે અમાઉન્ટ થશે 3,96,000. એના પછી 17 મેથી કેલ્ક્યુલેટ કરવાનું ક્યાં સુધી? 2 ઓગસ્ટ સુધી. તો જોયો મેની અંદરના તો આપણે ખ્યાલ છે 14 દિવસ, જૂનના 30 દિવસ, જુલાઈના 31 દિવસ અને ઓગસ્ટના 2 દિવસ. કારણ કે સેકન્ડ ડેટે જવાનું છે. 14 પ્લસ 30 પ્લસ 31 પ્લસ 2 એટલે ટોટલ 77 ડેઝ થશે. તો 77 ડેઝ અને એનું મલ્ટિપ્લિકેશન અમાઉન્ટ સાથે 5000 સાથે, તો જે અમાઉન્ટ મળે. પછી લાસ્ટમાં 14 દિવસ મેના, એ કઈ રીતે આવ્યા? 31 મેમાંથી 17 મે બાદ કર્યા. એ 17 મેથી 30 ઓગસ્ટ સુધી પહોંચવાનું છે. તો એના ડેઝ કેલ્ક્યુલેટ કરવાના છે. એ કેલ્ક્યુલેટ હું તમને શીખવાડું છું. મે પછી આવશે જૂનના 30, જુલાઈના 31, ઓગસ્ટના 30 દિવસ જ લેશું કારણ કે ઓગસ્ટ 30 તારીખ ટ્રાન્ઝેક્શન કમ્પ્લીટ થાય છે. તો ત્યાં સુધી 14 પ્લસ 30 પ્લસ 31 પ્લસ 30 એટલે ટોટલ ડેઝ થાય 105. એનું કેલ્ક્યુલેશન કોની સાથે? 7000 સાથે. તો અમાઉન્ટ થશે. આ પ્રોડક્ટ મેથડથી આપણે કેલ્ક્યુલેટ કરીએ છીએ એવરેજ ડ્યુ ડેટ. તો જે ટોટલ થાય પ્રોડક્ટનો એવરેજ ડેઝ કઈ રીતે મળે? ટોટલ ઓફ પ્રોડક્ટ ફોર્મ્યુલા છે. પ્રોડક્ટનો ટોટલ એના ડિવાઈડમાં અમાઉન્ટનો ટોટલ અને એના બેઝ ઉપરથી આપણે ડેઝ મળશે. ડેઝ કેટલા મળ્યા? 72.19 એટલે એને રાઉન્ડ અપ કરીએ એટલે કેવા અપ્રોક્સ 72 ડેઝ થાય. એટલે એનો મતલબ શું થયો કે બેઝ ડેટ જે હોય એના પ્લસ 72 ડેઝ કરો એટલે તમારી જે ડેટ મળે એને કહેવાય એવરેજ ડ્યુ ડેટ. અહીંયા બેઝ ડેટ આપણે ખબર છે કઈ છે? 17 મે. 17 મેમાં 72 ડેઝ એડ કરવાના એટલે તમને કઈ ડેટ આવે એ ડેટે પેમેન્ટ કરવામાં આવે તો એને એવરેજ ડ્યુ ડેટ કહેવાય. એના પછી જો પેમેન્ટ કરવામાં આવશે પાર્ટી દ્વારા તો એને ઇન્ટરેસ્ટ પેડ કરવું પડશે. એની પહેલાં જો પેડ કરશે તો એને રિબેટ આપવામાં આવશે. તો એ કેવી રીતે કેલ્ક્યુલેટ કરવાનું? તો જો સૌથી પહેલાં મેની અંદર ટોટલ 31 દિવસ હોય. 17 દિવસ ઓલરેડી પાસ થઈ ગયા છે. ટોટલ થાય મેના કેટલા દિવસ થયા? 14 દિવસ. હવે મારે કેટલા કુલ દિવસ કેટલા લેવાના છે? 72. પછી મે પછી આવે જૂનના કેટલા લેશું? 30 દિવસ. ટોટલ 30 આ ગણતું જવાનું. 30 પ્લસ 14 કેટલા દિવસ થયા? 54 દિવસ થયા. 30 44 દિવસ થયા. અને મારે ટોટલ પહોંચવાના છે કેટલા? 72 ડેઝ. તો એનો મતલબ શું થયો કે હવે કેટલા દિવસ ઘટે જુલાઈના? તો કે જુલાઈના અહીંયા કેટલા દિવસ કરીએ તો અહીંયા 72 થાય. તો અહીંયા કેટલા એડ કરીએ તો અહીંયા 28 એડ કરો તો તમારા 72 દિવસ થાય. કારણ કે 72 દિવસ ટોટલ આપણે એડ કરવાના છે એ ફોર્મ્યુલાથી. તો આ જે ડે મળે છે એ જ તમારી એવરેજ ડ્યુ ડેટ થાય. તો આ રીતે કેલ્ક્યુલેટ કરવામાં આવશે. તો પહેલો સમ બધાને ક્લિયર સમજાઈ ગયો? સાવ સિમ્પલ છે. ડેટનું કેલ્ક્યુલેશન, ડેઝનું કેલ્ક્યુલેશન અને એના પછી એવરેજ ડ્યુ ડેટનું કેલ્ક્યુલેશન. એટલે તમારો આન્સર આવશે 28 જુલાઈ. બેઝ ડેટમાં વધારો કરવાનો 72 દિવસનો ફોર્મ્યુલાના બેઝ ઉપરથી. એના પછી સમ નંબર સેકન્ડ. દેવાંશ હેઝ એક્સેપ્ટેડ ફોલોઈંગ ડ્યુઝ ઓન
અકાઉન્ટ ઓફ પ્રિયા, કમ્પ્યુટ એવરેજ ડ્યુ ડેટ. હવે તમને અહીંયા થોડુંક વધારાનું આપ્યું. વધારામાં બીજું કાંઈ નથી, બિલ ડેટ આપેલી છે અને ડ્યુ ડેટ આપેલી છે. બિલ ડેટ એટલે ટ્રાન્ઝેક્શન થયેલું હતું અને એના પછી પેમેન્ટ ક્યારે કરવાનું હતું એને ડ્યુ ડેટ કહેવાય. કે 1 મહિનાનો ક્રેડિટ પીરિયડ આપેલો હોય, ક્રેડિટ પીરિયડની એડ કરીને જે સમય મળે એને ડ્યુ ડેટ કહેવાય. અને આપણે ટ્રાન્ઝેક્શનમાં કે સમમાં આપણે ડ્યુ ડેટ જ કન્સિડર કરશું. બિલ ડેટ આપેલી હોય તો એમાં પ્લસ માઇનસ કરવો પડે ડેઝ, અને પછી ડ્યુ ડેટ મળે તો આપણે ફાઇનલ ડ્યુ ડેટ જ કન્સિડર કરવામાં આવશે. અહીંયા હજી એક જો થોડુંક એડવાન્સમાં અઘરું કરવું હોય તો અહીંયા હજી વધારો કરી શકાય. આ બિલ ડેટમાં અહીંયા એમ આપવામાં આવે કે ટર્મ એટલે સમયગાળો, 1 મહિના, 2 મહિના, 3, એવી રીતે જો તમને આપેલું હોય તો એ પ્લસ કરીને પછી આપણે ડ્યુ ડેટ આપણી રીતે કેલ્ક્યુલેટ કરવું પડે અને એના બેઝ ઉપરથી આપણે એવરેજ ડ્યુ ડેટ કેલ્ક્યુલેટ કરવું પડશે. પણ અહીંયા એવું કરવાનું નથી, અહીંયા તો ઓલરેડી આપેલું જ છે આપણે ડ્યુ ડેટને. આપણે ડ્યુ ડેટ જ કન્સિડર કરવાની. એનો મતલબ શું થયો? બિલ ડેટ આપણે કન્સિડર નહીં કરીએ. સમમાં લખવાનું થશે પણ એને ધ્યાનમાં લેવાની નથી. તો પહેલાં બિલ ડેટ એઝ ઇટ ઇઝ, ડ્યુ ડેટ આપેલી છે એ પણ એઝ ઇટ ઇઝ. સૌથી પહેલી ડેટને આપણે ડ્યુ ડેટ એટલે બેઝ ડેટ એઝ્યુમ કરીએ છીએ, એને ઝીરો ડેટ પણ કહેવાય, ઝીરો ડેટ અથવા બેઝ ડેટ. અને એ પહેલી ડેટ છે 18 એપ્રિલ. 18 એપ્રિલથી લઈને ટ્રાન્ઝેક્શન સુધી પહોંચતું જવાનું, કેટલા દિવસો થાય એનું કેલ્ક્યુલેશન કરવાનું. અમાઉન્ટ આપણી પાસે છે અને પછી પ્રોડક્ટ એટલે શું? ડેઝનું મલ્ટિપ્લિકેશન અમાઉન્ટ સાથે, એટલે તમને પ્રોડક્ટ મળશે. તો 1 બાય 1 કેલ્ક્યુલેટ કરીએ. પહેલાં તો સૌથી પહેલી ડેટ હોય એટલે પહેલાંમાં તો 0 જ આવશે અને અમાઉન્ટ 2000 છે એનું મલ્ટીપ્લાય 0 સાથે કરીએ એટલે 0. પછી 18/4થી પહોંચવાનું છે ક્યાં સુધી? 24/5 સુધી. તો 18/5થી તો એપ્રિલમાં 30 દિવસ હોય, એમાંથી 18 માઇનસ કરો એટલે એપ્રિલના થયા 12 દિવસ. 12 દિવસ એપ્રિલના અને મેના કેટલા દિવસ? 24 દિવસ. તો આ એપ્રિલના અને મેના એ બેયનો સરવાળો કરો એટલે કેટલા દિવસ થાય? 36 દિવસ. 36નું અમાઉન્ટ સાથે મલ્ટિપ્લિકેશન એટલે 1,08,000. એવી જ રીતે આમાં 73 દિવસ, આમાં 91 દિવસ અને કેલ્ક્યુલેટ કરો એટલે આપણે જે પહેલાં જ સમમાં કેલ્ક્યુલેટ કર્યું તો એવી જ રીતે ફોર્મ્યુલાના બેઝ ઉપરથી પ્રોડક્ટના છેદમાં અમાઉન્ટ એટલે આપણે દિવસો આવે છે 40 દિવસો. હવે એવરેજ ડ્યુ ડેટ કેવી રીતે કેલ્ક્યુલેટ કરવાની? કે બેઝ ડેટથી, બેઝ ડેટ એટલે 18/4/2022માં કેટલો વધારો કરશું? તો 40 દિવસનો વધારો કરશું. જે આન્સર આવશે એ મારી શું બનશે? એવરેજ ડ્યુ ડેટ. 18/4માં આપણે કેટલા દિવસનો વધારો કરવાનો છે? 40 દિવસનો. કઈ રીતે કરશું? 30માંથી 18 જાય તો એપ્રિલના કેટલા દિવસો વધે? એપ્રિલના દિવસો વધશે 12 દિવસ. અને કુલ મારે દિવસો કેટલા કરવાના છે? તો કે કુલ દિવસો કરવાના છે 40. તો અહીંયા હવે મારે કેટલા લેવા પડશે? મેમાં 18 દિવસ તો 28 દિવસ. તો 28 મે મારી શું બનશે? ડ્યુ ડેટ. મારે હજી એક વખત રિપીટ કરું છું, બેઝ ડેટ 18 એપ્રિલ એ નક્કી થઈ ગઈ છે. પહેલે ટ્રાન્ઝેક્શનની ડ્યુ ડેટ હોય એ બેઝ ડેટ બનશે, એ એઝ્યુમ કરી લેવાની હરેક ટ્રાન્ઝેક્શનમાં, હરેક સમમાં. એમાં કેટલા દિવસ એડ કરશું? ફોર્મ્યુલાથી આપણે જોયું 40 દિવસ એડ કરવાના છે. તો 18/4માં 40 દિવસ એડ કરવાથી કઈ ડેટ આવે છે એ ડેટને એવરેજ ડ્યુ ડેટ કહેવાય. 18/4માં 40 દિવસ એડ કરવા માટે એપ્રિલમાં આવે કેટલા દિવસ વધે? 12 દિવસ એપ્રિલમાં વધે. મેમાં કેટલા દિવસ વધશે? તો મેમાં કેટલા દિવસ વધશે એના માટે જોવું પડે કે 12 પ્લસ કેટલા કરો તો 40 થાય? તો 12 પ્લસ 28 કરો તો 40 થાય. જો મેં એ રીતે કેલ્ક્યુલેટ કર્યું અને ડેટ આવી 28 મે, એ તમારી ડ્યુ ડેટ બનશે. 28 મે 2022. અહીંયા 23ની જગ્યાએ 22. એ તમારી શું બનશે? એવરેજ ડ્યુ ડેટ. હવે આ એવરેજ ડ્યુ ડેટના બેઝિક સમ હતા. હવે આપણે છે અકાઉન્ટ કરંટ. અકાઉન્ટ કરંટ એક પ્રકારનું લેજર જ મેન્ટેન કરવામાં આવે જ્યારે બે પાર્ટી વચ્ચે અથવા પાર્ટી અને બેંક વચ્ચે ઘણા બધા ટ્રાન્ઝેક્શન ફ્રીક્વન્સીમાં થતા હોય. સેલના, પરચેસના, કેશ રિસીવ્ડના, બીઆર રિસીવ્ડના, બીઆર પેડના, એ ટ્રાન્ઝેક્શનને રેકોર્ડ કરવાનું અને એનું ઇન્ટરેસ્ટનું કેલ્ક્યુલેશન કરવા માટે બિઝનેસમેન એક અકાઉન્ટ મેન્ટેન કરતા હોય. એ અકાઉન્ટને કહેવાય અકાઉન્ટ કરંટ. જે
પાર્ટી સાથે ટ્રાન્ઝેક્શનના ડ્યુરેશન મહિના દરમિયાન અથવા વર્ષ દરમિયાન ઘણા સમય વખત કરવામાં આવતા હોય તો એનું કેલ્ક્યુલેશન કરવા માટે જનરલી એ પાર્ટી અથવા બેંક અથવા કન્સર્ન ઓથોરિટી એ રીતનું અકાઉન્ટ કરંટ મેન્ટેન રાખતા હોય તો એ અકાઉન્ટ કરંટ કેવી રીતે કેલ્ક્યુલેટ કરવાના છે એના બે સમ છે. આપણે જોઈએ અહીં ક્વેશ્ચનમાં આપેલું છે દેના બેંક ઓફ જે શતાબ્દી કંપની ટ્રાન્ઝેક્શન કરે છે. દેના બેંક અને શતાબ્દી કંપની એ બંને વચ્ચે ટ્રાન્ઝેક્શન થાય છે. હવે એ ટ્રાન્ઝેક્શનને રેકોર્ડ કરવા માટે આપણે અકાઉન્ટ કરંટ બનાવવું પડશે અને લખવાનું શું આપણે બનાવીએ છીએ જે શતાબ્દી એન્ડ કંપની ઇન અકાઉન્ટ કરંટ વિથ દેના બેંક. એટલે એને જે શતાબ્દી એન્ડ કંપની એટલે આપણે કંપની અને દેના બેંક વચ્ચે જે ટ્રાન્ઝેક્શન થાય છે એ ટ્રાન્ઝેક્શનને રેકોર્ડ કરવા માટેનું એક ફોર્મેટ બનાવવું પડશે. એને અકાઉન્ટ કરંટ તરીકે ઓળખવામાં આવે છે અને એ ટ્રાન્ઝેક્શન 2023 દરમિયાન એટલે 1/1 થી 31 માર્ચ સુધી એ ટ્રાન્ઝેક્શનને રેકોર્ડ કરવા માટે અને કીધેલું છે ક્વાર્ટર એન્ડેડ એટલે લાસ્ટ ક્વાર્ટરનું આપણે 22-23ના વર્ષનું ચોથું ક્વાર્ટર 3 મહિનાનું હોય એ ટ્રાન્ઝેક્શન માટે આપણે અકાઉન્ટ બનાવવાનું છે. ડેબિટ ક્રેડિટ એ પણ આપેલું છે. એનું ફોર્મેટમાં થોડુંક જોવું પડશે. ફોર્મેટ કઈ રીતે બનશે તો સૌથી પહેલાં આપણે પાસબુકમાં જેવી રીતે હોય એ જ રીતે. અને આ શું કામ કેલ્ક્યુલેટ કરવાનું છે? ઇન્ટરેસ્ટ બેંકે એ વ્યક્તિ પાસેથી ઇન્ટરેસ્ટ લેવાનું છે કે બેંકે એને ઇન્ટરેસ્ટ આપવાનું છે એ ઇન્ટરેસ્ટના કેલ્ક્યુલેશન માટે અકાઉન્ટ કરંટ આવી રીતે આપણે પ્રિપેર કરવું પડશે બેઝડ ઓન પ્રોડક્ટ મેથડ. 1 by 1 ટ્રાન્ઝેક્શન જોઈએ એટલે આપણે ખ્યાલ આવી જશે. કોલમ કઈ રીતે બનશે? સૌથી પહેલાં ડેટ, પર્ટિક્યુલર એટલે વિગત, વિડ્રોલ એટલે ઉપાડને ઉધાર તરીકે દર્શાવવામાં આવે પાસબુક જોયેલી હોય તો. પછી ડિપોઝિટ જમા થયા હોય પૈસા એ જ પાસબુકની અહીંયા કોપી કરેલી છે એ જમા થયા હોય તો એને CR એટલે ક્રેડિટ તરીકે. ડેબિટ છે કે ક્રેડિટ છે ટ્રાન્ઝેક્શનમાં DR છે કે CR એ અહીંયા લખવામાં આવશે. પછી બેલેન્સ એમાં વધારો કે ઘટાડો એ છે કે નહીં. પછી દિવસો ડેઝ. પછી પ્રોડક્ટ ઓફ ડેબિટનો ટોટલ ડેબિટની અમાઉન્ટનો ડેબિટના ડેઝ સાથે કેલ્ક્યુલેશન અને પ્રોડક્ટનો ક્રેડિટ તો અમાઉન્ટનું મલ્ટિપ્લિકેશન એની સાથે કરવામાં આવશે ડેઝ સાથે. તો કોલમ ટોટલ 4 ને 4 8 ને 9 કોલમ બનશે. ડેટ, પર્ટિક્યુલર, ડેબિટ, ક્રેડિટ, ડેબિટ ઓર ક્રેડિટ, બેલેન્સ, ડેઝ, પ્રોડક્ટ અને બંનેની ડેબિટ અને ક્રેડિટની બંનેની પ્રોડક્ટ. 1 by 1 ટ્રાન્ઝેક્શન જોઈએ. સૌથી પહેલો ટ્રાન્ઝેક્શન છે એના બેલેન્સ છે 1 જાન્યુઆરીએ કેટલા રૂપિયા છે? 10,000 રૂપિયા. તો બેલેન્સ 10 જાન્યુઆરીએ બેલેન્સ છે જમા છે એટલા માટે ક્રેડિટમાં આવશે 10,000. અહીંયા લખવાનું ક્રેડિટ છે તો કે હા ક્રેડિટ છે. બેલેન્સ 10,000માં 10,000 હતી એટલે બેલેન્સ 10,000 જ રહેશે. હવે આ ડેઝ કેવી રીતે કેલ્ક્યુલેટ કરવાના? 10,000 કેટલા દિવસ સુધી રહેશે? આ 10,000 પહેલી તારીખથી લઈને એના પછીના ટ્રાન્ઝેક્શનના ડેઝ સુધી 1થી લઈને 21 સુધી એટલે કેટલા દિવસ રહેશે? તો કે એક્ઝેક્ટ 21 દિવસ રહેશે. પહેલા દિવસે પણ ટ્રાન્ઝેક્શનના ડેટ હતી એટલે આપણે અહીંયા 1થી લઈને 21 સુધીના ટ્રાન્ઝેક્શન એટલે એક્ઝેક્ટ 21 દિવસ આ બેલેન્સ રહેશે એટલા માટે 21 દિવસ. હવે 21 દિવસનું મલ્ટિપ્લિકેશન 10,000 મલ્ટીપ્લાય બાય 21 એ કઈ બાજુ દર્શાવવામાં આવશે? ક્રેડિટ સાઇડ. સર ક્રેડિટ સાઇડ શું કામ? આ ક્રેડિટ છે એટલા માટે. ક્રેડિટ એટલે બેલેન્સ ડિપોઝિટ જ હોય. ક્રેડિટ છે એટલા માટે ક્રેડિટ પ્રોડક્ટમાં દર્શાવવામાં આવશે. પછી સિક્વન્સમાં જોવાનું સૌથી પહેલાં કઈ ડેટ આવે છે તો આપણે જોઈએ અહીંયા આ ડિપોઝિટની છે અને આ વિડ્રોલની છે. વિડ્રોલ એટલે ડેબિટ, ડિપોઝિટ એટલે ક્રેડિટ. હવે ટ્રાન્ઝેક્શનમાં સિક્વન્સમાં જોઈએ તો 21 જાન્યુઆરી ક્રેડિટ થાય છે કેટલા? 10,000. 10,000 બેલેન્સ હતી, 10,000 પાછા ક્રેડિટ થાય. ક્રેડિટ 10 ઓલરેડી હતી, 10માં વધારો 10 ને 10 20,000 થયા. અને દિવસો કેટલા? 21થી એના પછીનો દિવસ કયો છે? 31 સુધી. 31 માઇનસ 21 એટલે કેટલા દિવસ થશે? તો કે 10 દિવસ. કેટલા? તો કે 2 લાખ રૂપિયા. એના પછીનો ટ્રાન્ઝેક્શન 21 જાન્યુઆરી પછી જોવાનું. પછી થશે ડેબિટ કેટલા? તો કે 24,000. તો 24,000 ડેબિટ. અહીંયા શું થશે? અહીંયા ડેબિટ છે એટલે અહીંયા DR લખવું પડશે. કેટલા રૂપિયા DR? તો કે 4,000 રૂપિયા DR. શું કામ 4,000? 20,000 ક્રેડિટ હતા
24,000 તમે ઉપાડી લીધા તો 4,000 નેગેટિવ બેલેન્સ વહી ગઈ. એ નેગેટિવ બેલેન્સને રિફ્લેક્ટ કરવામાં આવે ડેબિટથી. તો 4,000 ડેબિટ. એના દિવસો કેટલા? 31 જાન્યુઆરીથી લઈને 10 ફેબ્રુઆરી, એટલે એક્ઝેક્ટ 10 દિવસને કન્સિડર કરવામાં આવે તો 10 દિવસનો પ્રોડક્ટ 40,000. એ એક તારીખ કમ્પ્લીટ થાય 31 જાન્યુઆરી. પછી ડેટ જોઈએ તો 10 ફેબ્રુઆરી જો આ રહી 10 ફેબ્રુઆરી. પછી 25 ફેબ્રુઆરી આવે, પછી 17 માર્ચ આવે ને પછી 27 માર્ચ. આ સિક્વન્સમાં ટ્રાન્ઝેક્શન લેવાના. 10 ફેબ્રુઆરી શું કરેલ છે? જમા કરેલ છે. કેટલા રૂપિયા? 14,000. તો 4,000 નેગેટિવ બેલેન્સ હતી, ડેબિટ બેલેન્સ હતી, એમાં 14,000 એડ કરો તો 10,000ની પોઝિટિવ બેલેન્સ, ક્રેડિટ બેલેન્સ વધે. અને દિવસો 10થી લઈને 25 સુધી એટલે 15 દિવસો. અને એ ક્રેડિટની અંદર એ પ્રોડક્ટને દર્શાવવામાં આવશે. એવી જ રીતે 25 ફેબ્રુઆરીમાં વિડ્રો કરવામાં આવે છે 12,000. 10,000 ક્રેડિટ હતી, એમાંથી 12,000 ઉપાડ્યા છે તો 2,000 હજી નેગેટિવ બેલેન્સ રહેશે એટલે ડેબિટ બેલેન્સ રહેશે. કેટલા દિવસ સુધી? 25 ફેબ્રુઆરીથી 17 માર્ચ સુધી. અને ટોટલ દિવસો થશે 20 દિવસ. અમાઉન્ટ થશે ડેબિટમાં 40,000. એના પછી 17 માર્ચ અને પછી 27 માર્ચ. 17 માર્ચે ક્રેડિટ થાય છે 6,000. સેમ કેલ્ક્યુલેટ. ડેબિટ હતી 2,000 બેલેન્સ, 6,000 ક્રેડિટ થાય એટલે નેટ 4,000 બેલેન્સ વધે. અને દિવસો 17થી લઈને 27 એટલે 10 દિવસો. અને 27 માર્ચ લાસ્ટ ટ્રાન્ઝેક્શન. 27 માર્ચમાં 2,000 રૂપિયા ડેબિટ કરવામાં આવે છે. 4,000 ઓલરેડી ક્રેડિટ હતા અને એમાં 2,000 ડેબિટ થાય તો નેટ બેલેન્સ 2,000 રૂપિયા ક્રેડિટ વધે. ડેઝ થાય 27થી 31 સુધી 4 દિવસ. અને ક્રેડિટમાં દર્શાવવામાં આવે 8,000. હજી એક વખત રિપીટ કરું તો ડેબિટ ક્રેડિટ કેમ લખેલા? 10,000 જમા હતા તો 10,000 જમા, 10,000 જમા, 10 ને 10 20 થયા, 20માંથી 24 ગયા તો 4,000 ડેબિટ થાય. પછી 4,000 ડેબિટ હતા એમાં પ્લસ 14,000 થયા તો 10,000 ક્રેડિટ થાય. 10,000 ક્રેડિટ હતા એમાંથી 12,000 રૂપિયા ગયા એટલે 2,000 રૂપિયા ડેબિટ થાય. 2,000માં પાછા 6,000 એડ થયા. 2,000 ડેબિટ બેલેન્સ હતી, નેગેટિવમાં હતી, એમાં 6 એડ કરો તો 4,000 બેલેન્સ વધે. એમાં પાછી ડેબિટ બેલેન્સ 2,000 થાય તો બેલેન્સ 2,000 રૂપિયા ક્રેડિટ વધે. અને હવે લાસ્ટમાં ઇન્ટરેસ્ટનું કેલ્ક્યુલેશન સૌથી અગત્યનું અને સૌથી મહત્ત્વનું છે અહીંયા સુધીનું. અને એના પછી એને આપણે ક્લોઝ કઈ રીતે કરશું એ જ સમમાં જોવાનું છે અને ઇન્ટરેસ્ટનું કેલ્ક્યુલેશન કરવાનું છે. તો અહીંયા સુધી બધાને ક્લિયર. હવે આની અંદર શું કરવાનું છે? એમાં ક્વેશ્ચનમાં કીધેલું છે, ક્વેશ્ચનમાં હવે આવવાનું છે કે ડેબિટનો પ્રોડક્ટ હશે. જો ક્વેશ્ચનમાં હવે અગત્યનું છે, ઇન્ટરેસ્ટ રેટ બાય બેંક ટુ ઇટ્સ અકાઉન્ટ હોલ્ડર 16% ઓન ડેબિટ બેલેન્સ. ડેબિટ બેલેન્સ હશે એના બેઝ ઉપરથી જેટલો થાય એના 16%. અને ક્રેડિટ બેલેન્સ હશે એના ઉપર 1% જ આપવામાં આવશે. ક્રેડિટ બેલેન્સ ઉપર બેંક 1% આપશે, જ્યારે 16% બેંક એના પાર્ટી પાસેથી, એના કસ્ટમર પાસેથી ચાર્જ કરશે. તો એવું ક્વેશ્ચનમાં કીધેલું છે. તો બંનેનો રેટ અલગ અલગ છે, એ ખાસ જોવું પડશે. તો બધાનું ટોટલ ક્રેડિટનો ટોટલ અહીંયા સુધીનો કેટલો થાય છે? 6,08,000. અને ડેબિટનો ટોટલ થાય છે પ્રોડક્ટનો 80,000. તો 80,000 ડેબિટનો ટોટલ, 80,000 ગુણ્યા 16% ગુણ્યા એક દિવસનું જ કેલ્ક્યુલેટ કરવાનું. પ્રોડક્ટ જ્યારે લઈએ ત્યારે ઇન્ટરેસ્ટનું કેલ્ક્યુલેશન હંમેશા એક દિવસનું ધ્યાનમાં લેવામાં આવે. શું કામ? કારણ કે આપણે એક દિવસોને કન્સિડર કરેલા છે અને ડેઝ વાઇઝ કેલ્ક્યુલેશન કરેલું છે. તો એના બેઝ ઉપર એક્ઝેક્ટ તમને ઇન્ટરેસ્ટ રેટ મળશે. અને આ જ રીતે સોફ્ટવેરમાં પણ સેટ થયેલું હોય, બેંકના સોફ્ટવેરમાં આ જ રીતે ઇન્ટરેસ્ટનું કેલ્ક્યુલેશન થતું હોય. એટલે ખ્યાલ આવે છે કે 35 રૂપિયા ડેબિટ કરવામાં આવશે એની ડેબિટ બેલેન્સ ઉપર, જ્યારે એની ક્રેડિટ બેલેન્સ હતી 6,08,000 એના ઉપર 1%. અને એનામાં પણ એક દિવસનું કેલ્ક્યુલેશન કરીએ તો 16.66 ક્રેડિટ એટલે જમા કરવામાં આવશે. 35 ડેબિટ અને 16.66 ક્રેડિટ. તો નેટ એને કેટલા રૂપિયા મળવા પાત્ર થશે?
તો નેટ એને મળવાપાત્ર થશે 18.40 રૂપિયા. મળવાપાત્ર નહીં, સોરી, ડેબિટ કરવામાં આવશે. એને 35 રૂપિયા એના ખાતામાંથી કટ કરવાના હતા, જ્યારે એને જમા કરવાના હતા 16.66. તો એને નેટ કેટલા રૂપિયા ઉધાર કરવાના છે? 18.40 ઉધાર કરવાના છે. એટલા માટે 31 માર્ચે 18.40 દર્શાવવામાં આવશે. આનું કેલ્ક્યુલેશન આપણે અહીંયા નીચે ગણતરી કરી. એટલે આ એક મહત્વનું અને અગત્યનું છે. 2000 ક્રેડિટ બેલેન્સ હતી, એમાં 18.40 ડેબિટ કરવામાં આવે તો નેટ કેટલી બેલેન્સ વધે? 1981.60. 1981.60 ક્રેડિટ બેલેન્સ વધે. એને શું પછી કરવામાં આવે? કેરીડ ડાઉન. એને બાકીને લઈ જવામાં આવે. અને ડેબિટ ક્રેડિટના ટોટલથી જોવું હોય તો આનો ટોટલ થાય 40,000. એ અહીંયા મૂકવામાં આવે એટલે આપણે નેટ આટલી જ અમાઉન્ટ વધે. આ અમાઉન્ટ 31 માર્ચની થઈ, એ પછી એના 1 એપ્રિલે પણ એટલી જ અમાઉન્ટ રહી. તો આ રીતે ઇન્ટરેસ્ટનું કેલ્ક્યુલેશન કરવામાં આવશે. લાસ્ટ સમ જ્યારે ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન હોય, ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન ટ્રેડરના રિલેટેડ ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન હોય, પરચેસ અને સેલ રિલેટેડ હોય, પેમેન્ટના હોય, અને એના માટેના ટ્રાન્ઝેક્શનને અકાઉન્ટ કરંટ દ્વારા કઈ રીતે રિફ્લેક્ટ કરવામાં આવે તો એ એક લાસ્ટ સમ જોઈ લઈએ. એટલે બધા સમ આપણે કન્સિડર થઈ જાય. સમ નંબર 4, પ્રિપેર અકાઉન્ટ કરંટ ટુ બી સેન્ટ બાય સી ટુ એ. એનો મતલબ એવો કે સી બનાવનાર છે અને સીના બુક્સમાં લખવાના છે. સી કોને મોકલશે? તો કે એને. એ કોણ છે? જેના સાથે એના રેગ્યુલર ઇન્ટરવલે ટ્રાન્ઝેક્શન થાય છે. અને કેટલા સમય? 1/7 લઈને 31/12 સુધીના. તો એ ટ્રાન્ઝેક્શન આપણે રેકોર્ડ અકાઉન્ટ કરંટ દ્વારા. હવે અહીંયા બેંકના ટ્રાન્ઝેક્શન નથી, આની પહેલાંનું અકાઉન્ટ કરંટ હતું બેંક સાથે. આ છે ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન, જે પરચેસર અને સેલર વચ્ચેના ટ્રાન્ઝેક્શન રેગ્યુલર ઇન્ટરવલે કરવામાં આવતો હોય. તો આપણે લખવાનું છે ઇન ધ બુક્સ ઓફ, ઇન્ટરેસ્ટ ચાર્જ કરવાનું 10%. સીના બુક્સમાં એ ઇન અકાઉન્ટ કરંટ વિથ સી. એનું અકાઉન્ટ કરંટ કોની સાથે? સી સાથે. એટલે એ અને સી વચ્ચે જે ટ્રાન્ઝેક્શન રેકોર્ડ થાય છે એને દર્શાવવા માટે સેપરેટ એક લેઝર મેન્ટેન કરવામાં આવશે. કોનું? એનું. કોના દ્વારા? સી દ્વારા. તો એ આપણે પ્રિપેર કરવાનું છે. લખવાનું આ જ રીતે, આ જ ફોર્મેટમાં, ઇન ધ બુક્સ ઓફ સી. એ ઇન અકાઉન્ટ કરંટ એટલે એનું બનાવવાનું છે, એટલા માટે એ ઇન અકાઉન્ટ કરંટ કોની સાથે? સી એટલે આપણી સાથે. અને એની કોલમ અને એ કઈ રીતે દર્શાવવામાં આવશે? એ ડેટર્સનું અકાઉન્ટ બનાવતા હોય એ જ રીતે ડેબિટ અને ક્રેડિટ. પણ ડેબિટની અંદર જો અહીંથી અહીંયા સુધી આ ડેબિટનો પોર્શન છે, એટલે એક પોર્શન ડેબિટનો, અડધો પોર્શન ક્રેડિટ. ડેટ, ડ્યુ ડેટ, પર્ટિક્યુલર્સ, અમાઉન્ટ રૂપીઝ, ડેઝ અને પ્રોડક્ટ. એવી જ રીતે જમા બાજુ સેમ કોલમ. 1 by 1 કેલ્ક્યુલેટ કરતા જઈએ અને જોતા જઈએ. 52,000. હવે અહીંયા ડેઝમાં ખાસ યાદ રાખવાનું, એના પછીના ટ્રાન્ઝેક્શન નહીં, જ્યાં સુધી કમ્પ્લીટ થાય ત્યાં સુધીનો ટ્રાન્ઝેક્શન. 1 જુલાઈથી લઈને વર્ષ ક્યારે કમ્પ્લીટ થાય છે? 31 ડિસેમ્બર. તો 31 ડિસેમ્બર સુધીના દિવસો આપણે કન્સિડર કરવાના. જુલાઈથી લઈને 31 ડિસેમ્બરના દિવસો થાય 184. કેલ્ક્યુલેટ કરી લેજો. અમાઉન્ટ છે આ ઓપનિંગ બેલેન્સ, આટલા 52,000 એ પાસેથી લેવાના હતા. ડેબિટ બેલેન્સ, કસ્ટમરની ડેબિટ બેલેન્સ, આપણે ડેટર્સનું અકાઉન્ટ જેમ પ્રિપેર કરીએ એ જ રીતે અમાઉન્ટ થાય 95,68,000. એના પછીનો ટ્રાન્ઝેક્શન આપેલું છે 1 જુલાઈ, પછી છે 17 જુલાઈ. 17 જુલાઈએ સેલ કરવામાં આવે છે. કોને? એને. તો આપણે સેલ કરીએ, એન્ટ્રી શું થાય? ડેટર ટુ સેલ. ડેટર એટલે એ ટુ સેલ. અહીંયા કેટલા છે? 4,000. 17 જુલાઈથી લઈને 31, આ 17 જુલાઈથી લઈને 31 ડિસેમ્બર કેટલા દિવસો થવા જોઈએ? 167 દિવસો થાય. એ કેલ્ક્યુલેટ કરી લેજો, જોઈ લેજો. અને એનો બેયનું મલ્ટિપ્લિકેશન. એના પછી 1 ઓગસ્ટ જ્યારે કેશ રિસીવ્ડ થાય, આ ટ્રાન્ઝેક્શન આપવામાં આવે છે. જ્યારે કેશ રિસીવ્ડ થાય, ત્યારે બાય કેશોર બેંક એન્ટ્રી શું થાય? કેશોર બેંક અકાઉન્ટ ડેબિટ ટુ એસ અકાઉન્ટ. તો એ જ એન્ટ્રી પ્રમાણે 50,000 અમાઉન્ટ 1 ઓગસ્ટથી લઈને ક્યાં સુધી? 31 ડિસેમ્બર સુધી, અને 152 દિવસ એની અમાઉન્ટ. એના પછીનો ટ્રાન્ઝેક્શન થાય 19 ઓગસ્ટ સેલ, સેમ ટ્રાન્ઝેક્શન. પછી છે 1 સપ્ટેમ્બર કેશ રિસીવ્ડ થાય, ટ્રાન્ઝેક્શનની એન્ટ્રી. પછી ચેક દ્વારા અમાઉન્ટ રિસીવ્ડ થાય, એની પણ સેમ એન્ટ્રી 1 સપ્ટેમ્બરે.
પછી 30 ઓગસ્ટ સેલની ટ્રાન્ઝેક્શનની. પછી એ જ પાર્ટીને એને સેલ કરીએ છીએ, એ જ પાસેથી જ પરચેસ કરીએ છીએ, ત્યારે પણ એન્ટ્રી થઈ પરચેસ અકાઉન્ટ ડેબિટેડ ટુ એઝ કેપિટલ અકાઉન્ટ. આપણે ખરીદી કરીએ એમ એક જ પાર્ટી વેચનારી છે અને એ જ પાર્ટી ખરીદનાર છે. એનો મતલબ એવો ઘણા બધા ટ્રાન્ઝેક્શન રેગ્યુલર ઇન્ટરવલમાં એની સાથે થાય છે. 2000 મલ્ટીપ્લાય બાય 70 ડેઝ, પછી સેલ અને લાસ્ટમાં કેશ રિસીવ થાય. તો આ રીતે બધા ટ્રાન્ઝેક્શનનું રેકોર્ડિંગ આમાં કરવામાં આવે. પછી હવે બેલેન્સ કઈ રીતે કરવાની, ઇન્ટરેસ્ટનું કેલ્ક્યુલેશન કઈ રીતે. ડેબિટ નોટ પ્રોડક્ટનો ટોટલ 2,05,67,600 એ આ સાઈડ મૂકવાનું, અને ડિફરન્સ આવે એને નેટ પ્રોડક્ટ કહેવાય. આ નેટ પ્રોડક્ટ આટલી બેલેન્સ આપણે એ પાસેથી એટલે કે સીએ એ પાસેથી લેવાની થશે, આટલી પ્રોડક્ટ એટલી અમાઉન્ટ નહીં. તો એના બેઝ ઉપર ઇન્ટરેસ્ટનું કેલ્ક્યુલેશન થાય. 42 સમથિંગ 42,72,600 10% ઇન્ટુ 1/365, એટલે કેટલી અમાઉન્ટ ઇન્ટરેસ્ટ પેટે આપણે લેવી પડશે? 1171. એટલી અમાઉન્ટ એની પાસે જ લેવી પડશે. તો એને ડેબિટ સાઈડ દર્શાવવામાં આવશે. અને પછી આનો ટોટલ ડેબિટના ટોટલ અહીંયા મૂકવામાં આવે અને લાસ્ટમાં બેલેન્સ વધે. તો પહેલું સ્ટેપ આ ફર્સ્ટ, પછી સેકન્ડ અહીંયા મૂકવામાં આવે અને થર્ડમાં લાસ્ટમાં આ બેલેન્સ વધશે. તો આ રીતે અકાઉન્ટ કરંટ અને એવરેજ ડ્યુ ડેટ ના સમ ઇઝીલી કેલ્ક્યુલેટ કરી શકશો. એક વખત સમ કેલ્ક્યુલેટ કરીને પ્રોપર PDF ડાઉનલોડ કરીને પ્રિન્ટ કાઢીને સમજી લેજો અને લખી નાખજો. ઇઝીલી તમે કેલ્ક્યુલેટ પણ કરી શકશો અને સમજી પણ શકશો. PDF ખાસ ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી ડાઉનલોડ કરીને જોઈ લેવી, દાખલા કેલ્ક્યુલેટ કરી લેવા. ઓલ ધ બેસ્ટ. નેક્સ્ટ વિડીયો રેગ્યુલર ઇન્ટરવલે રેગ્યુલર સમય આવતા રહેશે. થેન્ક યુ. ઓલ ધ બેસ્ટ.